આવી ટાઈટ કરે, ગામના હોય તો ગામના ટાઈટ કરે. આ પણ મહત્વનું છે. એ જયારે સંસ્કાર જતા રહે ત્યારે એ ખાડા નડવાના. સંસ્કાર એ આપણા માટે બ્રિજ છે, પુલ છે. એ પાર કરીશું આપણે દુઃખને. અને એટલે કીધું છે જન્મમાં, ભાવિ જન્મમાં કારણ હોવાથી ભવિષ્યમાં પણ દુઃખ આપે છે. એટલા માટે આ બંને કામનાઓનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે વર્તમાનમાં જ દુઃખ નથી દેતી જે કામના છે ને એ, પરંતુ ભાવિ જન્મમાં પણ દુઃખ આપે છે, આગળના જન્મમાં પણ દુઃખ આપે. કારણ કે અત્યારે જેવી ઈચ્છા ખરાબ કરીને એ પ્રમાણે પાપ વધતું જવાનું, તો આવતો જન્મ પણ એવો જ થવાનો. કર્મ અને વિકર્મ, નિષિદ્ધ કર્મ, કર્મ અને વિકર્મ, નિષિદ્ધ કર્મ બંને કામનાને કારણે થાય છે. ખરાબ કર્મ અને સારા કર્મ, વિકર્મ વિકૃતિ વાળું કર્મ અને કર્મ. એ ખરાબ ઈચ્છા બંને કામનાને કારણે થાય. ખરાબ ઈચ્છા રાખીએ તો ખરાબ થાય, સારી ઈચ્છા રાખીએ તો સારું થાય. કારણ કે મનમાં ઈચ્છા ઉભી થઈ, મારે એને દુઃખિત કરવો છે. આવા ઘણા માણસો એવા હોય કે હામા વાળો દુઃખી થાય ને પોતે રાજી થાય. આજે માણસની તકલીફ કેમ વધારે પડે છે? કારણ કે આજે માણસમાં કોઈનું સુખ જોઈ શકાતું નથી. માણસ દુઃખી કેમ છે? પોતાના દુઃખો કરતા પોતે દુઃખી નથી. પોતાના દુઃખો છે એનાથી દુઃખી નથી, પણ કોક સુખી છે ને એનું જોઈને દુઃખી. જે દિવસે આ આપણામાં આવે ને કે એ સુખી થયો ને, ભગવાન એને સુખી રાખજે પણ મને એવો સુખી કરજે. જેથી આ ભાવના આવે ને, અમારા ગામડામાં તો એમ કહેતા અમારા દાદાની તો એમ કહેતા કે ગામને ખૂબ ખેતરમાં પાક આપજે. એટલે બીજા પૂછે, બાપુ એવું કેમ? તો કે એના ઘર ખેતર માં પાક સારો આવશે, એનું ઘર ભરાય તો મારું ભરાય ને. કારણ કે ગામના દરેક સાધુને ત્યાં આપતા, તો હવે એનું ખરાબ ઈસવું કે સારું ઈસવું? જો એને ન થાય તો આપણે ત્યાં આવે નહીં. આજે દુકાળ પડે તો દેશ પણ નબળો પડે, કારણ કે એટલું અન્ન ઉત્પન્ન ન થાય તો આખું અર્થતંત્ર બગડી જાય. તો આપણે ઘરની પણ આવી જ વિચાર કરવો જોઈએ. અહીં માણા કે ને, હા, એટલે ઓલા બે માણા બાંધ્યા ને, એટલે ઓલી ઘરવાળીએ કીધું, તારું અંતરિયાળ મોત થાય, હે ભગવાન આને વિધવા કરજે. હું છે ને વિધવા થાઉં કે? ઓલા ધણીએ શું કીધું? આને વિધવા કરજે. ઓલી ગાળ દીધી, તારું અંતરિયાળ મોત એના ધણીને કે થાય. એટલે ઓલો સારું ભગવાન આને વિધવા કરજે. હવે આમાં ફરક હું? એટલે ઓલી સામે બાંધવા મળી, હું છે ને વિધવા થાઉં. ઓલો કે હું મરું તો તું વિધવા થા ને. એટલે ઘણી વખત આપણે બોલતા હોઈએ ને, આપણને ખબર હોતી નથી, અને એવું ક્રોધમાં બોલી જઈએ ને, જિંદગી ભર ભોગવવાનું. અને એટલે કીધું છે કે કામના અને ક્રોધ આ બે જોઈ વિચારીને હાલવું. અને એટલે કર્મ અને વિકર્મ બંને કામનાને કારણે થાય છે. કામનાને કારણે કર્મો થાય છે, અને કામનાની વૃદ્ધિ થવાથી વિકર્મો થાય. જેવી ઈચ્છા વધતી જાય ને એવા કર્મો વધતા થાય, ખરાબ કર્મો વધતા. ઈચ્છાને પોષણ આપે છે કર્મ. કારણ કે થોડુંક થોડુંક આપણે કરીએ ને એટલે પાછું મોટું થતું. જેમ જેમ બાવળનું બીજમાં કોટો ફૂટ્યો ને એમ પાણી પાતા જાવ ને એમ મોટો થતો, અને પછી કાંટાઈ મોટા થાય કે ન થાય. એવા જ આ કર્મો, ખરાબ કર્મોની અસર છોડતું નથી. ખરેખર બોયડી ને બાવળ છે ને, એમાં ગાંડો બાવળ તો મારો બેટો જાતો જ નથી. હા, માણસને એમ લાગે હજી તો અમારે નદી કાંઠે છે ને બાવળ, ગાંડા બાવળ, પણ 5 વર્ષ પછી ખેતરમાં કાંટા કાઢે, કોટા ફૂટે. અને બોયડી તો ગમે એટલી ખોદો ને, હા, એ કોઈ દી જાય જ નહીં. જ્યાં બોયડી છે, મારી બેટી બોયડી છે ને એવી ભૂંડી, પગમાં વાગે ને તો આપણે આમ ઘહીન પગ ઘહીન વયા જાય. નાનકડી લાર હોય, પણ જો ધ્યાન ન દઈએ ને તો કપાસી થાય ને, શું કે કણી કે કપાસી થાય, પછી પગે મૂકી શકીએ નહીં. આ કપાસી નડે કે ન નડે? એમાં આપણામાં નાનકડો અવગુણ આવ્યો હોય ને, જો એમાં ધ્યાન ન દઈએ ને તો કપાસી થાય, અને કપાસી પછી નડે બહુ, આખી જિંદગી નડે. એમ અવગુણ ને
આવતા પહેલા કાઢવો જોઈએ. અને એટલે જ કીધું ઈચ્છાથી અવગુણ, ખરાબ ઈચ્છાથી અવગુણ આવે છે, એ અવગુણ ઘર કરે છે અને પછી કપાસીમાં રૂપાંતર થાય. એ પછી એવું નડે કે એને કાઢી શકતો નથી, મટાડી શકતો નથી, ભૂલી શકતો નથી. કામના પૂરી થતા જ આપણે તે જ અવસ્થામાં, ટાઈમ થઈ ગયો ને, સારું આવતીકાલે જો હું રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. હર હર મહાદેવ.